Hello, Jai Swaminarayan. Student, today we are learning the subject ATM, and this subject, today's topic is automotive aerodynamics. હવે તમે જાણતા હશો સ્ટુડન્ટ કે આપણે ઓટોમોબાઈલની વ્હીકલની કન્સ્ટ્રક્શન આપણે જે આગળ ચેસિસ બોડી અને ફ્રેમ સ્ટડી કરી ચૂક્યા એની ઉપરથી તમને જે બોડીનો શેપ દેખાતો હતો એ બોડીનો શેપ પહેલાંની ઓલ્ડ વ્હીકલની અંદર ઓલ્ડ કારનો કેવો હતો, જ્યારે અત્યારે લેટેસ્ટ મોડલનો એનો કન્સ્ટ્રક્શન શેપ કેવો હોય છે તો તમને સીધો ડિફરન્ટ દેખાઈ આવશે કે એના એરોડાયનેમિક શેપ ઉપર. પહેલાંના જે ઓલ્ડ વ્હીકલ હતા તેનું આગળનું કન્સ્ટ્રક્શન એકદમ હેવી અને વાઇડ હતું, તેના લીધે એની ઉપર રેઝિસ્ટન્સ વધારે લાગતા હતા. તેથી એવા બધા વ્હીકલ ઓલ્ડ વ્હીકલની સ્પીડ પણ ઓછી હતી એન્ડ એની જે એફિશિયન્સી છે એ પણ લેસ એફિશિયન્સી આપણને મળતી હતી. જ્યારે અત્યારના મોડર્ન વ્હીકલ જે છે તેનો તમે એરોડાયનેમિક શેપ જોશો તો આગળથી એકદમ લોંગ સાઈડ એન્ડ એકદમ ગ્રાઉન્ડ ફ્લોર ટાઈપ એરોડાયનેમિક શેપ આપેલો હોય છે, જેથી તમારે આગળનો જે પણ રેઝિસ્ટન્સ લાગે તે તમારી ઇઝીલી બાયપાસ થઈને અથવા તો એની ઉપર કોઈ ઇફેક્ટ ના થાય, એન્જિન એફિશિયન્સી ઉપર ઇફેક્ટ ના થાય, વ્હીકલની સ્પીડ ઉપર ઇફેક્ટ ના થાય. એવી રીતના અત્યારની મોડર્ન વ્હીકલનો એરોડાયનેમિક શેપ આપેલો હોય છે. ડિટેલ્સમાં જોઈએ. હવે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન જોઈએ કે વોટ ઇઝ એરોડાયનેમિક. When objects move through air, forces are generated by the relative motion between air and surface of the body. Study of these forces generated by air is called aerodynamics. That means કે તમારું ઓબ્જેક્ટ એટલે કે આપણું ઓટોમોબાઈલ વ્હીકલ ઉપર જે એર ફોર્સ જનરેટ થતો હોય છે, જ્યારે ઓન રોડ ઉપર તમે વ્હીકલ ડ્રાઈવ કરી રહ્યા હોય ત્યારે જે ઓન રોડ સામેની સાઈડથી ફ્રન્ટ સાઈડથી એર તમારે આવતી હોય છે તો એના લીધે જે ફોર્સ જનરેટ થાય છે એ એર ફોર્સના લીધે જે મોશનની અંદર જે ડિફરન્ટ પડે છે, મોશનની ઇફેક્ટ ક્રિએટ થાય છે. તો આ મોશન અને એનો જે સરફેસ ગ્રાઉન્ડ છે બોડીનો એ બે વચ્ચેનો જે સ્ટડી કરવામાં આવે છે તે ફોર્સિસને તેને એરોડાયનેમિક ફોર્સ કહે છે અથવા તો એને એરોડાયનેમિક્સ કહેવામાં આવે છે. ધેન જોઈએ આપણે વ્હીકલ ઉપર મેઇન કયા કયા ફોર્સિસ લાગતા હોય છે. તો જનરલી 4 કાઇન્ડ ઓફ ફોર્સિસ મે એક્ટ ઓન ધી વ્હીકલ બોડી. ફિગરમાં તમે જોઈ શકો છો ચારે ચાર ફોર્સ કઈ ટાઈપનો લાગતો હોય છે. તમને ઓબ્જેક્ટ એક બતાવેલો છે, જે ઓબ્જેક્ટ ઉપર ફર્સ્ટ છે લિફ્ટ ફોર્સ. લિફ્ટ ફોર્સ અપર સાઈડ તમને દેખાય છે. તો આ અપર સાઈડ જે દેખાય છે તે મીન્સ કે નીચેથી જે તમારો એરોડાયનેમિક શેપ આપેલો હોય છે તેના ઉપર જે ફોર્સ લાગે વ્હીકલનો અને તમારું વ્હીકલ ગ્રાઉન્ડ ફ્લોરથી થોડું હાઈટ ઉપર વધારે ફોર્સ ઊંચું થાય ફોર્સના લીધે તો એને કહેવાય છે લિફ્ટ ફોર્સ. સેકન્ડ છે ડ્રેગ ફોર્સ. સામેથી જે એર રેઝિસ્ટન્સના લીધે જે પાછળ ફ્રન્ટ સાઈડથી રિયર સાઈડ જે ફોર્સ ક્રિએટ થાય છે તેને ડ્રેગ ફોર્સ કહેશું. ધેન વેઇટ. યસ, વ્હીકલનું તમારે જો વધારે પડતું વેઇટ હશે તો એ વેઇટ તમારે ક્યાં આગળ એનો ફોર્સ ક્રિએટ કરશે તો કે સરફેસ ઉપર, એટલે કે વ્હીકલ ગ્રાઉન્ડ સરફેસ ઉપર તમારે પ્રેશરાઇઝ થશે તો એના લીધે વેઇટ ફોર્સ પણ તમને અહીંયા લાગશે. ત્રીજું છે થ્રસ્ટ, એટલે કે અહીંયા થ્રસ્ટ ક્રિએટ થશે જો પાછળથી કોઈ વ્હીકલનું વધારે ફોર્સથી અથવા તો વધારે વ્હીકલના એરોડાયનેમિક શેપના લીધે વધારે હાઈ સ્પીડથી તમારે જો ફોર્સ ક્રિએટ થશે તો પણ તમને એક થ્રસ્ટ જેવો અહીંયા એક અનુભવ થશે તો એના લીધે એક થ્રસ્ટ ફોર્સ લાગે છે. તો there is a four type of force are on the vehicle body. First lift, drag, then weight and last thrust force. આ ફોર્સના લીધે જે વ્હીકલમાં અવરોધ ઉત્પન્ન થાય છે એટલે કે રેઝિસ્ટન્સ ક્રિએટ થાય છે એ રેઝિસ્ટન્સ કયા કયા હોય છે તે આપણે વન બાય વન સ્ટુડન્ટ અહીંયા સમજીશું. જીટીયુમાં તમારે 2 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન આવે છે કે લિસ્ટ ડાઉન ધ ફોર્સિસ મે એક્ટ ઓન ધ વ્હીકલ બોડી. ઓટોમોબાઈલ વ્હીકલ ઉપર લાગતા અલગ અલગ પ્રકારના ફોર્સના નામ લખો. તો તમારે એ 2 માર્ક્સની અંદર આ 4 ફોર્સના નામ યાદ રાખવાના છે. ધેન જોઈએ આપણે લિફ્ટ ફોર્સની અંદર
It is the sum of the all dynamic forces on the body normal to the direction external flow around the body. એટલે કે જ્યારે વ્હીકલ તમારું ઓન રોડ ઉપર મોશન કરી રહ્યું હોય નોર્મલ સ્પીડમાં ત્યારે જે બહારથી એક્સટર્નલ ફોર્સ લાગે છે તેના લીધે જે ફોર્સ અપર સાઈડ જે વ્હીકલને ગ્રાઉન્ડ ફ્લોરથી ઊંચું કરે છે તે જે ફોર્સને લિફ્ટ ફોર્સ કહીશું. તેનું ઇક્વેશન છે આપણે જો લિફ્ટ ફોર્સ કેલ્ક્યુલેટ કરવો હોય વ્હીકલમાં તો છે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 1/2 CL V square A rho. Then second છે drag force. It is the sum of all the dynamic force in the direction of fluid flow, so it act opposite to the direction of object. That means કે તમારું ઓટોમોબાઈલ વ્હીકલ આપણું જે ઓબ્જેક્ટ છે તે તમારે ઓન રોડ ઉપર જ્યારે વ્હીકલ રનિંગ થતું હોય તે દરમિયાન જે ડાયનેમિક ફોર્સ લાગતો હોય છે તે બધો જ ડાયનેમિક ફોર્સનો ટોટલ ફોર્સ જે એક જ ડાયરેક્શનમાં લાગે અને તે ઓપોઝિટ હોય વ્હીકલના સ્પીડની ઓપોઝિટ હોય તેના લીધે જે ફોર્સ ક્રિએટ થશે તેને ડ્રેગ ફોર્સ કહીશું. તો ઇટ્સ મીન્સ ડ્રેગ ફોર્સ કઈ રીતે લાગશે કે વ્હીકલના ફ્રન્ટ સાઈડથી જે એર રેઝિસ્ટન્સ આવે છે એ એર રેઝિસ્ટન્સના લીધે ડ્રેગ ફોર્સ તમારો વ્હીકલમાં ક્રિએટ થશે. એ ફોર્સનું કેલ્ક્યુલેશન કરવું હોય સ્ટુડન્ટ તો F ઇઝ ઇક્વલ ટુ 1/2 CD V સ્ક્વેર A એન્ડ રો. ઓકે, તો અમને ઇક્વેશન તમને સમજાવી દઉં. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 C ફોર છે તમારું જે ફોર્સિસ લાગે છે, ડ્રેગ ફોર્સ V વેલોસિટી છે અને એ છે એરિયા છે. તો આવી રીતે તમે એરિયા, વેલોસિટી અને ફોર્સ એનું જે મલ્ટિપ્લિકેશન અને ડિવાઇડેડ કરો તો તમને ટોટલ ફોર્સ અહીંયા આપણને મળી રહેતું હોય છે. કેવી રીતના વેઇટ છે, ઇટ્સ જસ્ટ ધ વેઇટ ઓફ ધ ઓબ્જેક્ટ ઇન મોશન. જ્યારે વ્હીકલ મોશન કરતું હોય, જ્યારે એક્સલરેશન મોશનની અંદર જે ઇફેક્ટ ક્રિએટ થતી હોય ઓબ્જેક્ટ ઉપર ત્યારે જે વેઇટના લીધે જે ફોર્સ ક્રિએટ થાય તેને વેઇટ ફોર્સ કહીશું. ધેન થ્રસ્ટ force produced in the opposite direction to the drag, that is higher than drag, so the body can move through the fluid or air. That means કે તમારો વ્હીકલ જ્યારે વન ડાયરેક્શનની અંદર મોશન કરતું હોય ઓન રોડ વ્હીકલ ઉપર ત્યારે તેની સામે જે ડ્રેગ ફોર્સ એટલે કે એર રેઝિસ્ટન્સ ઓપોઝિટ સાઈડની અંદર તમારે જે રેઝિસ્ટન્સ ક્રિએટ થશે તેના લીધે જે ફોર્સ ક્રિએટ થાય છે તેને થ્રસ્ટ ફોર્સ કહેશું. હવે આ ચારે ફોર્સના લીધે સ્ટુડન્ટ જે વ્હીકલ ઉપર રેઝિસ્ટન્સ ક્રિએટ થાય છે એ રેઝિસ્ટન્સ આપણે 1/1 હવે સમજીશું ડીપની અંદર. તો તમે ચાર ફોર્સ અહીંયા પહેલા ફિગરની અંદર જોઈ લો કે કયો ફોર્સ કયા રેઝિસ્ટન્સથી કઈ ડાયરેક્શનમાં લાગે છે. ફર્સ્ટ છે ડ્રેગ. તમને ડ્રેગ દેખાય છે સામેથી ડ્રેગ જે એર રેઝિસ્ટન્સના લીધે આવે છે ગ્રીન કલરનો તે બાયપાસ થઈ જાય છે અને પાછળનો ડ્રેગ ફોર્સ તમારે રિયર સાઈડ લાગતો હોય છે. જ્યારે લિફ્ટ ફોર્સ પણ તમને દેખાઈ રહ્યો છે અપર સાઈડ જે એરો છે બ્લેક કલરના તે છે લિફ્ટ ફોર્સના. એન્ડ ડાઉન ફોર્સ જે નીચેની સાઈડ તમારું વેઇટ ફોર્સ જેને આપણે કહીશું તે છે ડાઉન ફોર્સ લાગતો હોય છે. તો આ પ્રમાણે એક ઓટોમોબાઈલ વ્હીકલ ઉપર આ ચારે ચાર ફોર્સ જે છે એ ઇફેક્ટ કરતા હોય છે. હવે આ ચાર ફોર્સના લીધે વ્હીકલ ઉપર શું ઇફેક્ટ થાય છે એન્ડ એની એફિશિયન્સી ઉપર શું ડિફરન્ટ પડે છે, એફિશિયન્સી કેટલી ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ થતી હોય છે તે આપણે ડીપમાં જોઈશું રેઝિસ્ટન્સ દ્વારા. તો ફર્સ્ટ 2 માર્ક્સનો એક ક્વેશ્ચન આવે છે જીટીયુમાં, ટાઈપ્સ ઓફ રેઝિસ્ટન્સ ઓન ઓટોમોબાઈલ વ્હીકલ. વ્હીકલ પર લાગતા અવરોધના નામ લખી સમજાવો. તો તમારે there is a mainly 3 types of resistance on automobile vehicle. First, rolling resistance, શોર્ટમાં એને RR કહીશું આપણે, રોલિંગ રેઝિસ્ટન્સ. સેકન્ડ છે એર રેઝિસ્ટન્સ RA, R ફોર રેઝિસ્ટન્સ, A ફોર એર. ગ્રેડિયન્ટ રેઝિસ્ટન્સ R ફોર રેઝિસ્ટન્સ, G ફોર ગ્રેડ. That means કે gradient resistance. There is a mainly 3 resistance acting on the vehicle body. આ ત્રણ રેઝિસ્ટન્સના તમારે નામ યાદ રાખવાના છે. A vehicle moving on plain road experiences only air resistance and rolling resistance, whereas the ones moving at slope or gradients experiences all the 3 resistance. જ્યારે તમારું વ્હીકલ રોડ ઉપર મૂવ થતું હોય છે
ત્યારે તમને 3 ટાઈપના રેઝિસ્ટન્સ અનુભવાય છે. તેમાંનો ફર્સ્ટ છે એર રેઝિસ્ટન્સ, સેકન્ડ છે રોલિંગ રેઝિસ્ટન્સ એન્ડ થર્ડ છે જે સ્લોપ ઉપર લાગતો હોય છે તે છે ગ્રેડિયન્ટ રેઝિસ્ટન્સ. તો સ્ટુડન્ટ તમને ત્રણેયના ડિટેલ્સમાં હું સમજાવું ફિગર સાથે. તો આપણે ફર્સ્ટ જોઈએ રોલિંગ રેઝિસ્ટન્સ. તો વોટ ઇઝ રોલિંગ રેઝિસ્ટન્સ? રોલિંગ રેઝિસ્ટન્સ કોને કહીશું? The resistance provided by the rod to the tire against the direction of its motion due to friction. That means કે તમારું જે વ્હીકલ ઓન રોડ ગ્રાઉન્ડ ઉપર જે રન થઈ રહ્યું છે તો એ ગ્રાઉન્ડ ફ્લોરની સરફેસ, કોની સરફેસ? રોડની સરફેસ એટલે કે ગ્રાઉન્ડ ફ્લોરની સરફેસ અને ટાયરની સરફેસ, આ બે વચ્ચે જે ફ્રિક્શન ક્રિએટ થાય છે એ ફ્રિક્શનને આપણે રોલિંગ રેઝિસ્ટન્સ કહીશું. ફ્રિક્શન ક્રિએટેડ બિટવીન ધ રોડ સરફેસ એન્ડ ટાયર સરફેસ, ઓલ ધીસ ઇઝ નોન એઝ ધ રોલિંગ રેઝિસ્ટન્સ. તેનું ઇક્વેશન છે રોલિંગ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ કે મલ્ટીપ્લાય ડબલ્યુ લોડ ન્યૂટનમાં લાગશે. RR is equal to kW Newton, where K is the coefficient of rolling resistance. K ની વેલ્યુ શું લાગશે અહીંયા? કે કોએફિશિયન્ટ ઓફ રોલિંગ રેઝિસ્ટન્સની જેટલી વેલ્યુ આપી હોય તે તમારે અહીંયા મૂકવાની રહેશે. W ફોર વેઇટ ઓફ ધ વ્હીકલ, બીકોઝ તમારે જે ટાયર રોટેટ થાય છે તો ટાયર રોટેટ થાય છે અને રોડની સરફેસ સાથે ફ્રિક્શન થાય છે. તો એ કોની ઉપર ડિપેન્ડ કરશે? તમારા વ્હીકલનું વેટ કેટલું છે. જો તમારા વ્હીકલનું વેટ વધારે હશે તો વધારે ફ્રિક્શન ક્રિએટ થશે, રાઈટ? તો એ છે તમારો રોલિંગ રેઝિસ્ટન્સ. શોર્ટમાં તમે યાદ રાખી શકો છો સ્ટુડન્ટ કે રોડ સરફેસ અને ટાયર સરફેસ વચ્ચે જે ઓન રોડ ઉપર જ્યારે વ્હીકલ રન થતું હોય ત્યારે આ બે સપાટી વચ્ચે જે ફ્રિક્શન ક્રિએટ થાય છે તેને રોલિંગ રેઝિસ્ટન્સ કહે છે. અહીંયા તમને દેખાય છે ફિગર, ગ્રીન કલરનું તમને રોલિંગ રેઝિસ્ટન્સ દેખાય છે. ઇનર્શિયા ફોર્સ, ગ્રેવિટી ફોર્સ, સામેથી એર રેઝિસ્ટન્સ જે લાગે છે એના લીધે જે એરોડાયનેમિક ડ્રેગ ફોર્સ એન્ડ ઇન્ટરનલ ફ્રિક્શન, ધેટ મીન્સ કે તમારું વ્હીકલનું વેટ, આ બધું જે સરફેસ, રોડ સરફેસ એન્ડ ટાયર સરફેસ વચ્ચે જે ફ્રિક્શન ક્રિએટ થાય છે તેને કહીશું આપણે રોલિંગ રેઝિસ્ટન્સ. અહીંયા ઇન્ડિકેટ કરેલું છે મેં ગ્રીન કલરમાં. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે સેકન્ડ ટાઈપ ઓફ રેઝિસ્ટન્સ જેને કહીશું આપણે એર રેઝિસ્ટન્સ. તો વોટ ઇઝ એર રેઝિસ્ટન્સ? The resistance developed due to air flow or drag force in the direction opposite to motion. સિમ્પલ છે. હવાનો અવરોધ કોને કહેવાય સ્ટુડન્ટ? તો કે જ્યારે વ્હીકલ તમે રોડ ઉપર લઈને જતા હોય અને તમારી વ્હીકલની ફ્રન્ટ સાઈડની સામે જે ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલે કે વ્હીકલની વિરુદ્ધ દિશામાં જે હવા આવે છે, આ હવાના લીધે જે ફોર્સ ક્રિએટ થાય છે તેને એર રેઝિસ્ટન્સ કહે છે. તેનું ઇક્વેશન છે R for resistance, A for air. RA is equal to KA into multiply A into V2 Newton. RA is equal to KA into A into V2, where K is equal to coefficient of resistance. Second છે તમારે coefficient of resistance, how to find? So 1/2 rho into drag force and 1/2. તો એ પ્રમાણે તમારે રોને કન્સિડર કરવાની છે એર ડેન્સિટી, કારણ કે તમે અમુક એરિયામાં જશો તો એર જે છે એ પાતળી પણ હોય છે, જાડી પણ હોય છે, એની સ્પીડની વેલોસિટી પણ અલગ અલગ હોય છે. વ્હીકલની સ્પીડ પણ તમારે વેરિએશન થશે, કારણ કે તમે જો ઓછી સ્પીડમાં જતા હશે તો ઓછો રેઝિસ્ટન્સ લાગશે. વધારે સ્પીડમાં જ્યારે તમે જતા હોય તો સ્પીડ ઓફ વ્હીકલ તમારી હાઈ હશે તો રેઝિસ્ટન્સની સ્પીડ પણ તમારી હાઈ હશે. તો એને કહેવાય છે એર રેઝિસ્ટન્સ. શોર્ટમાં તમારે એક્ઝામમાં રાઇટઅપ કરવા માટે એક ડેફિનેશન યાદ રાખવાની છે કે જ્યારે વ્હીકલ ઓન રોડ ઉપર ગતિ કરતું હોય ત્યારે જે હવાનો અવરોધ સામેથી લાગે છે તેના લીધે જે અવરોધ ઉત્પન્ન થાય છે તેને એર રેઝિસ્ટન્સ કહે છે. ધેન નેક્સ્ટ આવશે, તમે આ ફિગર અહીંયા જોઈ શકો છો એર રેઝિસ્ટન્સની, કે ટ્રક સામેથી આવી રહ્યું છે અને તમને યલો કલરની સામે તમને એક હવાનો અવરોધ તમને દેખાઈ રહ્યો છે. તો એર રેઝિસ્ટન્સ આખા બોડી ઉપર ઇફેક્ટ કરે છે. લાસ્ટ રેઝિસ્ટન્સ આપણે જોઈએ ગ્રેડિયન્ટ રેઝિસ્ટન્સ. ગુજરાતીમાં આને કહીશું આપણે ઢાળનો ચઢાવ.
એટલે કે જે સ્લોપ ઉપર આપણે જે ઢાળ ઉપર જે વ્હીકલને ચડાવીએ છીએ અને ત્યારે જે અવરોધ ઉત્પન્ન થાય છે તેને આપણે કહીશું ગ્રેડિયન્ટ રેઝિસ્ટન્સ. ધ રેઝિસ્ટન્સ ઓફર વેન ધ વ્હીકલ ઇઝ મૂવિંગ અપહિલ. જ્યારે તમે કોઈ ઢાળવાળા રસ્તા ઉપર રોડ ઉપર તમે વ્હીકલ ગતિ કરતા હોય વ્હીકલ સાથે, તો વ્હીકલના ટાયર ઉપર એટલે કે વ્હીકલના ટાયરની સરફેસ અને જે ઢાળ હોય છે તેની ઓન રોડ સરફેસ, આ બે સરફેસ વચ્ચે એક ફ્રિક્શન ક્રિએટ થશે, એક સામેથી એક અવરોધ લાગશે અને તેના લીધે જે રેઝિસ્ટન્સ ક્રિએટ થાય છે તેને ગ્રેડિયન્ટ રેઝિસ્ટન્સ કહે છે. ઇન શોર્ટ કહેવું હોય તો તમે જ્યારે ઢાળ ઉપર ગાડી ચડાવતા હોય ત્યારે તમારું જે ટાયર છે રોલ થતું હોય છે, તો તે ટાયરની સરફેસ અને જે તમારી રોડની સરફેસ છે એ ઓલરેડી જ્યારે ફ્રિક્શનમાં હોય અને સામેથી એક ઢાળનો જે અવરોધ વધારાનો લાગે છે તે વધારે ફ્રિક્શન ક્રિએટ થશે, એટલે કે તમારું વ્હીકલ પાછું ખેંચાશે આ ફોર્સના લીધે. તો એ જે પાછો ધક્કો લાગે છે અહીંથી જે રેઝિસ્ટન્સ ક્રિએટ થાય છે તેને આપણે ગ્રેડિયન્ટ રેઝિસ્ટન્સ કહીશું. ઇક્વેશન જોઈએ એનું, Rg ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ટુ સાઇન થીટા ન્યૂટન. Rg ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ટુ સાઇન થીટા. Rg ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ટુ સાઇન થીટા. ખાલી સ્ટુડન્ટ આટલું યાદ રાખશો તો પણ ઇનફ છે. વેર ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ ધ વ્હીકલ, એ તમે આગળ પણ જોઈ ગયા, ન્યૂટનની અંદર લાગશે તમારો. બીજું કે ઓલ ધીસ રેઝિસ્ટન્સ ટુગેધર મે બી સ્ટેટેડ એઝ અ ટોટલ રોડ લોડ. તમારો જે બધા જ પ્રકારના રેઝિસ્ટન્સ છે એ તમારા રોડ લોડના આધારે ડિપેન્ડ કરશે કે તમારા રોડ ઉપર તમારા વ્હીકલનો લોડ કેટલો લાગે છે. ધ ટ્રેક્ટિવ ફોર્સ ડેવલપ ઇન ધ વ્હીકલ શુડ બી ગ્રેટર દેન ધ ટોટલ રોડ લોડ. એટલે કે તમારું ટ્રેક્શન ફ્રિક્શન અથવા તો તમારો જે ટ્રેક્ટિવ ફોર્સ લાગે છે, તમારા રોડ વચ્ચેનું જે ફ્રિક્શન છે, સરફેસ ફ્રિક્શન છે, આ બધું જ જે ટોટલ થઈને ડ્રેગ ફોર્સ છે, લિફ્ટ ફોર્સ છે, આના લીધે જે રેઝિસ્ટન્સ લાગે છે તે બધા તમારા આ 3 ટાઈપના રેઝિસ્ટન્સ હતા. તો મિત્રો આપણે એકવાર ફરીથી રિવિઝન તમને કરાવી દઉં કે તમારે ક્વેશ્ચન્સ એવો આવશે 3 માર્ક્સની અંદર જો પૂછાય કે લિસ્ટ ડાઉન ધ રેઝિસ્ટન્સ ઓન ઓટોમોબાઈલ વ્હીકલ, તો તમારે 3 રેઝિસ્ટન્સના નામ લખવાના છે, રોલિંગ રેઝિસ્ટન્સ, એર રેઝિસ્ટન્સ અને ગ્રેડિયન્ટ રેઝિસ્ટન્સ. ત્રણેય રેઝિસ્ટન્સની એક બે સેન્ટેન્સની અંદર તમારે ડેફિનેશન આપીને એનું એક ઇક્વેશન રાઇટઅપ કરવાનું છે. એવી રીતે તમે 3 રેઝિસ્ટન્સના તમારે ઇક્વેશન રાઇટઅપ કરવાના રહેશે. હવે આ છે તમારું ગ્રેડિયન્ટ રેઝિસ્ટન્સ. તમે જોઈ શકો છો એક ઢાળ છે, ઢાળ ઉપર ટ્રેક્ટર એક રન કરી રહ્યું છે, તો જે ટ્રેક્ટરની સપાટી એટલે કે ટ્રેક્ટરના ટાયરની જે સરફેસ છે અને ઢાળની સરફેસ છે, આ બે વચ્ચે એક ફ્રિક્શન ક્રિએટ થાય છે, તેના લીધે જે રેઝિસ્ટન્સ ક્રિએટ થાય છે તેને ગ્રેડિયન્ટ રેઝિસ્ટન્સ કહીશું આપણે. તો આ પાર્ટની અંદર આપણે આટલું જોઈએ. થેન્ક યુ.